જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના સમયમાં લોકોને કેવા લોકો પસંદ છે કે જે ખોટું બોલતા હોય, મતલબની વાતો કરતા હોય પણ મીઠું બોલતા હોય, એવા લોકો પસંદ છે। તમારા સામે તો ગોળ જેવા ગળ્યા ગળ્યા રહે, પણ પછી પાછળથી આખા ગામમાં વાતો કરે। કંઈક ખોટું થતું હોય ત્યારે તમારા સપોર્ટમાં ના ઊભા રહે, પણ એ લોકો એટલું ગોળ જેવું મીઠું મીઠું બોલતા હોય ને, તો લોકોને તેવું જ સારું લાગે। એવું લાગે કે આ માણસ તો કેટલું મસ્ત છે, કેટલું સારું છે। પણ એના બદલે જો કોઈ માણસ સાચું કહેતું હોય, તમારી ભલાઈની વાત કરતું હોય, પણ એ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, બધું મોઢા ઉપર જ કહી દે, પછી પાછળથી પેટમાં કોઈ પાપ ના હોય, મનમાં કોઈ મેલ ના રાખે, મોઢા ઉપર જ કહી દે કે તમે આ કર્યું એ મને ના ગમ્યું, મને ના સારું લાગ્યું આ તમે કર્યું એ, તમે આ જે કર્યું છે એ ખોટું છે, આવું નહોતું કરવું જોઈતું તમારે। પણ એવા માણસો અત્યારે લોકોને પસંદ નથી આવતા। એવું લાગે છે કે આણે તો મને આવું કહી દીધું, મોઢા ઉપર આવું કહી દેવાય? પણ ખરેખર એવા માણસો જ સારા હોય છે, જેના પેટમાં કોઈ પાપ નથી હોતું, જે મોઢા પર અને પાછળથી એક જ ચહેરો લઈને ફરતા હોય છે। તમે હાજર હોવ તો પણ અને ગેરહાજર હોવ તો પણ એક જ રાય હોય તમારા વિશે। એવા માણસો ભલે થોડા કડવા હોય, મોઢા ઉપર જ કેમ ના કહી દેતા હોય, પણ સારા હોય છે। એ માણસ મનના ખૂબ ચોખ્ખા હોય છે, અને જે મીઠું મીઠું બોલીને એકદમ ગોળ જેવું ગળ્યું 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 બોલશે તમારા જોડે, પણ તમે જોજો, કોઈ દિવસ ટેસ્ટ કરજો, એ માણસ ક્યારેય તમારી કોઈ તકલીફ હશે ને તો બાના કાઢશે, પણ તમારા જોડે નહીં ઊભું રહે, બાના કાઢીને દૂર જતું રહેશે। કંઈકનું તમે કોઈક દિવસ કોઈક ઇમરજન્સીમાં ફોન કરશો ને એ માણસને, તો એમ કહેશે કે મને આ પ્રોબ્લેમ છે, હું અહીંયા બહાર છું, નથી આવી શકતું, કેટલા બાના કાઢશે। પણ જે કડવું ઝેર જેવું બોલતું હોય ને એ માણસ હોય ને, જે સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરતું હોય, પોઈન્ટ ટુ પોઈન્ટ, એ માણસને તમે અડધી રાત્રે પણ ફોન કરશો ને તો એ માણસ તરત હાજર થઈ જશે, હા હા હું 5 મિનિટમાં આવી જઈશ। કોઈ દિવસ તમે એક્ઝામ લેજો, એની પરીક્ષા લેજો, તો ખબર પડી જશે। સાચી લાગે મારી વાત તો લાઈક, શેર, ફોલો જરૂર કરજો, કમેન્ટ તો જરૂરથી કરજો। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।